સ્ટુડન્ટ્સ, વેલકમ એવરીવન. બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ ધોરણ 8 અંગ્રેજીમાં આપણે અત્યાર સુધી યુનિટ 1 થી 8 સુધીના વિડીયો છે એ જોયેલા છે. આજે આપણે યુનિટ 9 આર યુ રેડી વિશે ચર્ચા કરીશું. એક્ટિવિટી 1. નીચેના વાક્યો વાંચો, સમજો અને ખાલી જગ્યા પૂરો. પહેલું વાક્ય તમને આપેલું છે, ચિલ્ડ્રન જોઈન ઇન ગરબા. અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય, એનું હકાર અને નકાર કઈ રીતે બને એનો ખાસ અભ્યાસ કરવાનો છે. પ્રશ્નાર્થ વાક્ય છે એમાં પહેલાં છે એ ટુ બીનું સહાયકારક ક્રિયાપદ તરીકે ડૂનો ઉપયોગ થયેલો છે. ડુ ચિલ્ડ્રન જોઈન ઇન ગરબા? જવાબ છે યસ ધે ડુ. સામે તમને સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ જે ઉપયોગ થયેલો છે વાક્યમાં તે, અને અહીંયા બંનેમાં તમને ક્રિયાપદ આપેલું છે. આવી રીતે આપણે આગળની ખાલી જગ્યા પૂરીશું. બીજું વાક્ય છે, વિમેન વેર સારી. એમાં તમને વેર નીચે અંડરલાઇન કરેલી છે જે ક્રિયાપદ છે. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય ડુ વિમેન ખાલી જગ્યા કુર્તા પાયજામા. તો જવાબમાં છે એ વેર ક્રિયાપદ તરીકે આવશે અને જવાબ આપેલો છે નો ધે ડોન્ટ. બાળકો, ડુનો ઉપયોગ જ્યારે થાય ત્યારે વિધાન વાક્ય જે આપેલું હોય છે એમાં જે ક્રિયાપદ હોય એ જ ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે હોય છે. આગળનું વાક્ય ત્રીજું જોઈએ આપણે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ? જવાબ છે યસમાં યસ ઇટ ડઝ. અહીંયા ખાસ તમારે ડઝનો ઉપયોગ જોવાનો છે કે જ્યારે વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ આવે છે, ક્યારે આવે તો કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. અહીંયા તમે મીનનું મીન્સ થયેલું છે એટલે ડઝ આવશે, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે તમે અહીંયા જોઈ શકો છો કે એનું મૂળ રૂપ મીન આવી ગયેલ છે. આ રીતે આગળ જોઈએ ચોથી ખાલી જગ્યા. ચોથો પ્રશ્ન, કેતકી નોઝ અબાઉટ દુર્ગા પૂજા. એનું નીચે પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે, ડઝ કેતકી ખાલી જગ્યા અબાઉટ નવરાત્રિ. અહીંયા મૂળ રૂપ નોઝનું થઈ જશે નો, અને જવાબ છે નો સી ડઝન્ટ. ત્યાર પછી તમને અહીંયા સામે આપેલું છે, અહીંયા છે નોઝ, અહીંયા ડઝ, અને અહીંયા છે એનું મૂળ રૂપ આવી જશે નો. આગળ જોઈએ, કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. શરૂઆતમાં જ ખાલી જગ્યા આપેલી છે તો ત્યાં કેતકી અને કવિતા ત્રીજો પુરુષ બહુવચન હોવાથી ડુ આવશે. ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર? જવાબ છે યસ ધે ખાલી જગ્યામાં આવશે ડુ. સામે તમને અહીંયા રાઇટ આપેલું છે એટલે અહીંયા આવશે ડુ અને અહીંયા તમારે લખવાનું રહેશે રાઇટ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. શરૂઆતમાં જ ખાલી જગ્યા છે તો કવિતા ત્રીજો પુરુષ એક વચન છે એટલે આવશે ડઝ. ડઝ કવિતા ગો ટુ ધ હોસ્પિટલ? એનું નકાર વાક્ય છે નો સી ડઝન્ટ. અહીંયા બાળકો આપણે ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ લખીએ છીએ. અહીંયા સામે તમને ક્રિયાપદ ગોઝનું ગો થયેલું છે અને અહીંયા આવશે ડઝ. સાતમું વાક્ય, પીપલ ડેકોરેટ ધેર હાઉસીસ. શરૂઆત છે એ ડુથી થશે. ડુ પીપલ ડેકોરેટ, બીજી ખાલી જગ્યામાં ડેકોરેટ ધેર હાઉસીસ? જવાબ છે યસ ધે ડુ. અહીંયા તમને સામે ડેકોરેટ છે તો અહીંયા આવશે ડુ અને નીચે ડેકોરેટનું ડેકોરેટ જ રહેશે. આઠમું વાક્ય છે, ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ. નીચે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. ખાલી જગ્યા ધ કોરસ ખાલી જગ્યા ભજન્સ. પહેલી ખાલી જગ્યામાં આવશે ડુ ધ કોરસ સિંગ, સોરી બાળકો ડઝનો ઉપયોગ થશે. ડઝ ધ કોરસ સિંગ ભજન્સ? જવાબ આવશે નો ઇટ ડઝન્ટ. અને સામે તમને અહીંયા સિંગ્સ આપેલું છે એનું અહીંયા મૂળરૂપ થઈ જશે સિંગ અને અહીંયા મૂકવાનું રહેશે તમારે ડઝ. નેક્સ્ટ નવમી ખાલી જગ્યા જોઈએ, ધ ડાન્સર્સ ફ્રોમ
અ સ્ક્વેર. તમારે મોસ્ટ ઓફ આખું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે ડુ ધ ડાન્સર ફોર્મ અ સર્કલ. અ સર્કલ તો આપેલું જ છે, તમારે આગળ ખાલી ડુ ધ ડાન્સર્સ ફોર્મ એટલું લખવાનું રહેશે. અને નીચે જવાબ આવશે નો ધેય ડોન્ટ. સામે તમને બધા ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ આપેલું છે. ફ્રોમ છે એટલે ફ્રોમનું મૂળરૂપ જ રહેલું છે ફ્રોમ, અને સહાયકારક ક્રિયાપદમાં ડુ. ત્યાર પછી લાસ્ટ વાક્ય છે 10મું, મેઇન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. તમે બાજુમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ થશે, કારણ કે તમને અહીંયા ઓલરેડી ડુ છે એ આપેલું છે. એટલે અહીંયા વાક્ય બનશે ડુ મેઇન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. બાળકો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જવાબ યસમાં છે, એટલે ઉપરના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી. કદાચ જો અહીંયા નો હોત તો આપણે અહીંયા જ્યાં વેસ્ટ શબ્દ છે ત્યાં આપણે કોઈ બીજો શબ્દ મૂકી શકીએ, પરંતુ અહીંયા કોઈ ફેરફાર કરવાનો થશે નહીં. એટલે જવાબ આવશે યસ ધે ડુ. ત્યારબાદ તમને નીચે મેં અગાઉ વાત કરી તેમ કે ડઝ પ્લસ નોટ એટલે એનું ટૂંકું રૂપ થશે ડઝન્ટ. ઇઝ પ્લસ નોટ એટલે એનું ટૂંકું રૂપ ઇઝન્ટ. અને ડીડ પ્લસ નોટ એટલે એનું ટૂંકું રૂપ થશે ડીડન્ટ. આગળ એક્ટિવિટી 2 જોઈએ. નીચેની રાઇમ ગાઓ. તમને સુંદર મજાની રાઇમ આપેલી છે. ડૉક્ટર ડૉક્ટર પ્લીઝ ચેક મી, આઈ વોન્ટ ટુ બી ફિટ એન્ડ હેલ્ધી. બાર્બર બાર્બર સ્નીપ સ્નીપ સ્નીપ, નીડ અ હેર કટ ક્વિક ક્વિક ક્વિક. ટેલર ટેલર સ્ટીચ મી અ ડ્રેસ, યુઝ યોર નીડલ યુઝ યોર થ્રેડ. સ્વીપર સ્વીપર ક્લીન ક્લીન ક્લીન, pick up the garbage and throw it in the bin. Driver 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 carefully follow the signal and rules of road safety. Cobbler cobbler mending shoes, stitch them, paste them, make them new. હવે ઉદાહરણ પ્રમાણે ઉપરની રાઇમના આધારે પ્રશ્નોના જવાબ લખો. આપણે જે રાઇમનો અભ્યાસ કર્યો એના આધારે તમને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. એક્ઝામ્પલ પણ આપેલું છે, આપણે ચર્ચા કરી લઈએ. એક્ઝામ્પલ પહેલું છે ડઝ ધ ડ્રાઈવર મેન્ડ શૂઝ. જવાબ છે નો હી ડઝન્ટ. બીજું વાક્ય છે ડઝ ધ સ્વીપર ક્લીન ધ ગાર્બેજ, અને એનો જવાબ છે યસ હી ડઝ. અહીંયા આપણે હકારમાં કઈ રીતે જવાબ આપવો અને નકારમાં કઈ રીતે જવાબ આપવો એ ખાસ શીખવાનું છે. પહેલું વાક્ય છે ડઝ ધ ડૉક્ટર ગીવ મેડિસિન. ડૉક્ટર છે દવા આપે છે, તો જવાબ આવશે યસ હી ડઝ. તમને યસ તો આપેલું જ છે, ખાલી તમારે બાજુમાં લખવાનું રહેશે હી ડઝ. ત્યાર પછી નેક્સ્ટ વાક્ય છે બીજું, ડઝ ધ બાર્બર મેન્ડ શૂઝ. બાર્બર એટલે વાણંદ છે, શૂઝ બનાવે છે. જવાબ આવશે નો હી ડઝન્ટ. ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ, જેની તમને આગળ સમજ આપેલી છે. ત્રીજું વાક્ય ડઝ ધ કોબલર મેન્ડ શૂઝ. એનો જવાબ છે એ હકારમાં આવશે યસ હી ડઝ. આગળ ચોથું વાક્ય છે ડઝ ધ ટેલર સ્ટીચ અ ડ્રેસ. તો એનો જવાબ આવશે યસ હી ડઝ. લાસ્ટ વાક્ય છે ડઝ ધ ડ્રાઈવર ડ્રાઈવ ધ કાર. એનો પણ જવાબ યસમાં આવશે યસ હી ડઝ. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી 3. નીચેના ચિત્રો જોઈને ઉદાહરણ પ્રમાણે જવાબ લખો. તમને એક ચિત્ર આપેલું છે. પહેલું ચિત્ર તમે જોઈ શકો છો ડોગનું છે. પહેલો પ્રશ્ન એમાં પૂછેલો છે ઇઝ ઇટ એન એનિમલ. બધામાં ટુ બીનું રૂપ છે એ પહેલા નંબર ઉપર છે અને કરતા છે એ બીજા નંબર ઉપર છે, એટલે બધાના જવાબ યસ અને નોમાં આવશે. તો પહેલો પ્રશ્ન ઇઝ ઇટ એન એનિમલ, જવાબ છે યસ ઇટ ઇઝ. બીજું વાક્ય છે ડઝ ઇટ ગીવ અસ મિલ્ક. એનો જવાબ છે નો ઇટ ડઝન્ટ. ચિત્ર જોઈને જવાબ આપવાનો છે. અહીંયા તમને એક ચિત્ર આપેલું છે, કેરમનું ચિત્ર છે.
એમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? તો જવાબ આવશે યસ ઇટ ઇઝ. ખાલી યસ ઇટ ઇઝ આગળનું લખવાની કે જરૂર છે નહીં. બીજો પ્રશ્ન છે ડઝ ઇટ નીડ અ બોલ? બોલની એમાં જરૂર પડે છે તો નીચે લખશું આપણે નો ઇટ ડઝન્ટ. ત્યાર પછી નેક્સ્ટ ચિત્ર છે એમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે ચિત્તાનું ચિત્ર છે ઇઝ ઇટ એન વાઇલ્ડ એનિમલ? જંગલી પ્રાણી છે તો જવાબ આવશે યસ ઇટ ઇઝ. બીજો પ્રશ્ન ડઝ ઇટ રન ફાસ્ટ? આનો પણ જવાબ યસ આવશે કારણ કે ચિત્તો છે ઝડપથી દોડે છે. જવાબ આવશે યસ ઇટ ડઝ. કેટનું ચિત્ર છે અને પહેલો પ્રશ્ન પૂછેલો છે ઇઝ ઇટ અ પેટ એનિમલ? પાલતુ પ્રાણી છે. સામે નીચેની ખાલી જગ્યામાં લખશું આપણે યસ ઇટ ઇઝ. બીજો પ્રશ્ન છે ડઝ ઇટ કેચ માઉસ? તે ઉંદરને પકડે છે. યસ ઇટ ડઝ. તમે બાળકો સાથે સાથે પુસ્તિકાની અંદર ખાસ લખતા જજો. ત્યાર પછી ચિત્ર જોઈએ આપણે અને પ્રશ્ન વાંચીએ. પહેલો ઇઝ ઇટ અ ઇન્ડોર ગેમ? સામે ખાલી જગ્યામાં આપણે લખશું યસ ઇટ ઇઝ. બીજો પ્રશ્ન છે ડઝ ઇટ નીડ અ બોર્ડ? તો અહીંયા ખાલી જગ્યામાં લખશું યસ ઇટ ડઝ. નેક્સ્ટ એક્ટિવિટી 4. નીચેનો સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ લખો. તમને એક સંવાદ આપેલો છે. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જોઈએ. તુષાર સેઝ જીગર યોર ફાધર વોઝ બ્લેક a few months ago but now he is looking very fair. Jigar says yes, you are right. Tushar says does he apply any cream? Jigar says no, he doesn't. Tushar says did he go to a beautician? Beautician એટલે સૌંદર્ય તજજ્ઞ. અહીંયા જોક્સ બાળકો આપેલા છે. Jigar says no, he didn't. But before 2 months he was working in an oil mill and now he is working in a flour mill. આ ડાયલોગના આધારે તમને નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે ડીડ જીગર્સ ફાધર અપ્લાય એની ક્રીમ? તો જવાબમાં આવશે નો, જીગર્સ ફાધર ડીડ નોટ અપ્લાય એની ક્રીમ. જ્યારે વાક્યમાં નો જવાબ આવશે ત્યારે ટુ બીના રૂપ પછી નોટ લખતા ભૂલવું નહીં. બીજો પ્રશ્ન છે ડીડ જીગર્સ ફાધર ગો ટુ અ બ્યુટિશિયન? નીચેની ખાલી જગ્યામાં લખશું નો, જીગર્સ ફાધર ડીડ નોટ ગો ટુ અ બ્યુટિશિયન. ત્રીજો પ્રશ્ન છે ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ મિલ? એમાં પણ જવાબ નોમાં જ આવશે. નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ મિલ. ચોથો પ્રશ્ન છે વેર ઇઝ જીગર્સ ફાધર વર્કિંગ નાવ? અત્યારે જીગરના પપ્પા છે ક્યાં નોકરી કરે છે? તો જવાબ આવશે જીગર્સ ફાધર વર્કિંગ ઇઝ ઇન અ ફ્લોર મિલ. તમને ઉપર જો અહીંયા લાસ્ટ પેરેગ્રાફમાં લાસ્ટમાં આપેલું છે ઇન અ ફ્લોર મિલ. એક્ટિવિટી 5 જોઈએ. અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે જે મને, મારા ભાઈને તથા મારા કૂતરાઓને લાગુ પડે છે. તેમને નીચે આપેલ બોક્સના યોગ્ય ખાનામાં લખો. સૌ પ્રથમ આપણે અહીંયા વાક્યો જે આપેલા છે એનો અભ્યાસ કરી લઈએ. ડઝ ઇટ રન ફાસ્ટ? બધા ક્વેશ્ચન માર્ક છે. ડઝ ઇટ ઇટ બિસ્કિટ્સ? ડુ યુ વેક અપ બિફોર 7 o'clock? ડુ યુ પ્લે તબલા? ડુ ધે ઇઝીલી ગેટ એંગ્રી? ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ? ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? ડુ યુ લાઇક સાયન્સ? ડઝ ઇટ નો યુ? ડુ ધે લાઇક ડોગ? ડુ ધે ગો ટુ સ્કૂલ? ડુ ધે લાઇક ટુ પ્લે? હવે નીચે તમને 3 અલગ અલગ ખાના આપેલા છે. પહેલું ખાનું છે આઈનું છે,
ત્યાર પછી બીજું વાક્ય છે, બીજું ખાનું છે માય ડોગનું છે અને ત્રીજું છે એ માય બ્રધર્સનું છે. અહીંયા બાળકો ખાસ આપણે ધ્યાનમાં એક વાત યાદ રાખીશું કે અહીંયા આઈ એટલે હું. એનો મતલબ કે જ્યારે આઈ જવાબમાં આવશે ત્યારે પ્રશ્ન છે એ હંમેશા યુથી પૂછાયેલો હશે. યુનો જવાબ આઈથી આવે તો આઈનો પ્રશ્ન યુથી પૂછેલો હોય. એટલે ઉપરના વાક્યમાં તમને કર્તા તરીકે જો યુ જોવા મળે તો એ વાક્ય અહીંયા પહેલા નંબરમાં આવશે. ત્યાર પછી છે અહીંયા માય ડોગ. માય ડોગ છે એના માટે સર્વનામ વપરાશે ઈટ. એટલે ઉપરથી જે ઈટવાળા વાક્યો છે એ માય ડોગમાં લખવાના રહેશે. અને ત્યાર પછી છે અહીંયા માય બ્રધર્સ બહુવચનમાં છે એટલે તે ધ્યેયવાળા વાક્યો હશે એ આ ત્રીજા માય બ્રધર્સના ખાનામાં લખવાના રહેશે. છતાં આપણે ઉપર એક વખત જોઈ લઈએ અને ત્યાં આપણે ક્રમ આપી દઈએ. પહેલું છે ડઝ ઇટ રન ફાસ્ટ. તો અહીંયા ઇટનો ઉપયોગ થયેલો છે એટલે બીજામાં આવશે માય ડોગમાં. બીજું વાક્ય ડઝ ઇટ ઇટ બિસ્કિટ્સ. આ વાક્ય પણ માય ડોગમાં બીજા ખાનામાં આવશે. ત્રીજું વાક્ય ડુ યુ વેકઅપ બિફોર 7 o'clock. યુથી છે એટલે પહેલાં ખાનામાં આવશે. નેક્સ્ટ વાક્ય ડુ યુ પ્લે તબલા. યુથી છે એટલે પહેલાંમાં આવશે. ત્યાર પછીનું વાક્ય ડુ ધે ઇઝીલી ગેટ એંગ્રી. આ વાક્યમાં ધ્યેય છે એટલે માય બ્રધર્સ 3 નંબરમાં આવશે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ. ઇટનો ઉપયોગ થયેલો છે એટલે બીજા નંબરમાં આવશે. અહીંયા ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ. યુ એટલે 1 નંબરમાં આવશે. ડુ યુ અહીંયા પણ ઉપરના વાક્યની જેમ જ યુનો ઉપયોગ થયેલો છે એટલે પહેલા ખાનામાં આવશે. ડઝ ઇટ નો યુ. ઇટ એટલે માય ડોગમાં એટલે 2nd નંબરના ખાનામાં આવશે. ડુ ધ્યેય. ધ્યેય છે એટલે 3જા નંબરમાં. એના પછીનામાં પણ ડુ ધ્યેય એ પણ 3જા નંબરનામાં. અને ત્યાર પછી લાસ્ટ બાળકો હું લખી નહીં શકું. જે લાસ્ટ વાક્ય છે એમાં પણ ધ્યેયનો ઉપયોગ થયેલો છે જે માય બ્રધર્સમાં એટલે કે 3 નંબરના ખાનામાં આવશે. અહીંયા તમે મેં ક્રમ આપ્યા એ મુજબ માનો કે બીજો નંબરનો ક્રમ હોય તો એ બીજા ખાનામાં વાક્ય લખી નાખજો. અહીંયા આપણો 9મો યુનિટ છે એ સમાપ્ત થાય છે. થેન્ક યુ.